સચ્ચિદાનંદ સ્વરૂપ ઘટો ઘટના વાસી દેવાંતિદેવ સદગુરુદાતાના ચરણમાં અદાસના અનંત કોટી વાતે સદગુરુદેવ મંચસ્થ વિરાજમાન પરમ પૂજ્ય પરમ વંદનીય એવા લાખો જીવોના તારણહાર દોલતરામ બાપુના ચરણમાં અદાસના કોટી વાતે સદગુરુદેવ ઉપસ્થિત મણિરામ બાપા, તમામ મંચસ્થ વિરાજમાન સંતો, આત્મીય સ્વરૂપી હંસોના ચરણમાં અદાસના કોટી વાતે સદગુરુદેવ આજે મુકામ દામડી અન્નક્ષેત્રાશ્રમની અંદર પાંચમ નિમિત્તે પરમ પૂજ્ય પરમ વંદનીય દોલતરામ બાપુના સાનિધ્યની અંદર આજે આપણને ભજન સત્સંગનો સુંદર લાભ મળ્યો છે. બાપ મહાપુરુષે લખ્યું કે સદગુરુ વિના ગોવિંદ મળે નહીં, સદગુરુ વિના મળે નહીં ભેદ, સદગુરુ વિના સંશય ના ટળે ભલે વાંચો ચારે वेद. राम कृष्ण से कौन बड़ा सो सदगुरु के आधीन, तीन लोक के वो धनी करता सदगुरु की सेव. जनक विदेही गुरु किया शीश थैन करी सेव, कहे रवि राम गुरु बाण प्रतापे જોઈ લ્યો તરી ગયા તર કે બાપ. આજે એક ગુરુ મહિમાના સુંદર પર્વ નિમિત્તે આજે આપણને બધાને સુંદર લાભ મળ્યો છે. બાપ મહાપુરુષે કીધું कि काया गुरु सब कोई करे, मन का गुरु करे ना कोई, मन का गुरु जो मिले तो सहजे सिद्धि. काया ना गुरु तो गणा से बाबा. महापुरुषे लिख्યું કે गुरु गणा सकल संसार में, सेवक सब अजान, सो गुरु को वंदिए जो परखावे पद निर्वाण. बाबा આપણને જ્યાં સુધી આપણા આત્મા પદનો અનુભવ કરાય અને પરમાત્મા સ્વરૂપની અંદર જ્યાં સુધી ના ભેરવે ત્યાર સુધી આપણું કામ બની શકે એવું એવા સમરસ સદગુરુના ચરણે જઈએ તો આપણું આ કારણ સરે એવું છે. બાકી ભીખારામ બાપુ જેવા મહાપુરુષે લખ્યું કે ગુરુ તો ઘણા सकल संसार में પણ સેવક સબ અજાણ, સો ગુરુ को वंदिए जो परखावे पद निर्वाण. निर्वाण પદની અનુભૂતિ કરાવવા અને આપણને આપણા અસલ સ્વરૂપની નિજ સ્વરૂપની પારખ કરાવી દી એવા સમર્થ મહાપુરુષ દોલતરામ બાપુ જેવા, મણિરામ બાપુ જેવા મહાપુરુષો મળે તો આ દેહે જે અસલ વસ્તુની પ્રાપ્તિ કરવાની છે, જેના માટે આ મનુષ્ય અવતાર મળ્યો છે બાપ, એ સાર્થક થઈ જાય બાપ. હા, નહીં તો મહાપુરુષે લખ્યું ને જગતની અંદર તમામ પ્રકારનું જ્ઞાન એ મળી જાય એવું છે, પણ આત્મજ્ઞાન એ આત્મદર્શી મહાપુરુષોના ચરણે ગયા વગર મળતું. આત્મદર્શી પુરુષ મળે તો આત્માનું જ્ઞાન થાય અને એક વખત આત્માનું જ્ઞાન થયું પછી જે જુદાગરા થયા છે ઘાટ પ્રમાણે જેમ જેમ આપણે બધા વેચાઈ ગયા છીએ એ બધા ઘાટ દશાઓમાંથી મુક્ત થઈ કેવલ એક જ પરમાત્માના દર્શન થઈ જાય ત્યારે મહાપુરુષે લખ્યું કે જ્યાં જોઉં ત્યાં તેને વારું સંતો નજરોને જોગીડો આયો. આ નજરોમાં એવો જોગીડાના દર્શન કોક સમર્થ મહાપુરુષો. મીરાએ કીધું કે હું તો જન્મની આદરી મારા સદગુરુએ આપી આંખ, આંખ ખોલીને જોઈ તો ઘટઘટમાં મારું સુંદર શ્યામ બાબા. હા, દેશ ફરી વિદેશ ફરી સંતોના જોયા મેં તો સગાર, પણ જેને જોઈ નેને ઠળે એવા સંતોના પડ્યા છે દુકાર બાબા. આત્માની વાતો બધી થતી હોય પણ ત્યાર સુધી આત્માનો વ્યવહાર ના થઈ બતાવો ત્યાર સુધી કામ અધૂરું રહેવાનું, પૂર્ણ થાય એવું. આત્માની જાગૃતિ ત્યારે થઈ કહેવાય કે જ્યારે આપણામાંથી દ્વૈત ભાવ મટી જાય અને અદ્વૈત પણ આવે, જુદાગરો મટી જાય, શત્રુ મિત્ર મટી જાય, સારો નરસો, જાડો પાતળો, ઊંચો નીચો, આ બધા જુદાગરા મટી જાય, દ્વૈત ભાવ મટે તો માનવાનું કે આત્માનું જ્ઞાન થયું છે. બાકી જો જુદાગરા છે જ્યાર સુધી મોય ભીતરની અંદર ભેદ પડ્યા છે, ભ્રાંતિઓ પડી છે, ત્યાર સુધી કોઈ દારો આપણું કાર્ય સરે એવું નથી. આવા પ્રગટ મહાપુરુષો મળે તો આપણને એ સ્વરૂપની પ્રાપ્તિ કરાવ. એક દ્રષ્ટાંત કહી મારી વાણી વિરામ કરી દઈશ કારણ કે ટાઈમની પાબંદી છે. બાપ એક ગુરુ હતા તે શિષ્ય ઉપર ગરમ જ થઈ ગયો. શિષ્ય કોક કહેવા જોઈએ પ્રશ્ન પૂછ્યો કે ગુરુ તરત આકરા સ્વભાવના તે આયાત થઈ ગયા. એક તારો ગુરુ સમાધિની અંદર પલોઠીવાળી બેહેલા એક છેલો આવ્યો તે ઓમ કરીને લઈ નાખે બાપુ કે હું કરો છું બાપુ. એટલે કે હારા ખબર ના પડે હું સમાધિની અંદર હતો, હું શ્રી કળામાં ખેલતો હોય
અને તું મારી સમાધિ ભંગ કરી કે પેલો શેલો તો બિચારો ગભરાઈ ગયો કે બાપુ ભૂલ થઈ ગઈ, પણ દયા કરો એક ઠીક છે હારું એડમ કોમ કરજે તારે કરો આવ્યો. શેલો તો જતો રહ્યો બિચારો. ફરી વાર બીજી વાર શેલો આશ્રમમાં આવ્યો કે બાપજીને ઘોડા પર બેસવાની ટેવ. એક વખત બાપજી ઘોડા પર બેહેલા અને હારું ઘોડું ભડક્યું એટલે પેલા બાપજી ઉપર બેહેલા ઘોડું ભડક્યું એટલે બાપજીને ઉલાડ્યા. તે બાપજીનો પગ પેલા પેગડામાં ફસાઈ ગયો. ઘોડો આગળ દોડ્યો, બાપજી પાછળ ગભરાય. એવામાં પેલો શેલો આવીને અદબ વાળીને ઊભો રહેલો. પણ શેલાને પેલા બાપજીએ કીધું કે બાપજી શેઈ કળામાં ખેલતા હોય એટલે આપણો બોલાય નહીં. ઘોડો આગળ દોડ્યો, પાછળ બાપજી ગભરાય. પેલો શેલો અદબ વાળીને જોઈ રહેલો. વચનતાનો પેલા પેગડામાંથી પગ નીકળી ગયો. પછી બાપજી ઊભા થયા. એડાતું નતું તે બરોબર સુલાઈ ગયેલા. તો આમ રેટાતા પેલા પહાયા કે તારા આટલો ટાઈમ થી જોઈ રહ્યો છું, બૂમો પાડું છું, બચાય પણ તું મને બચાવાય ના એમ હોય ના. એક બાપજી મને ખબર તમારી આ શેઈ કળા હોય એટલે આવું એ ઘણી વખત થાય. મહાપુરુષે લખ્યું કે ગુરુનો બિન છેલો लालचू दोनों खेले भाव बूढ़े बाप रे दोनों बैठे पत्थर के नाव तो कैसे उतरे भाव आर बाप आवा निर्गुण संतो महापुरुष आपन मरवा अति दुर्लभ છે બાપ. હા એટલે આપણ સમૃદ્ધ મહાપુરુષો મળ્યા છે. મહાપુરુષે લખ્યું કે એક ઘડી आदि में बुनियाद तुलसी संगत संत की कटे कोटी. હું તો કીધું કે આત્મા ઓળખવો સહેલો છે, પરમાત્માને ઓળખવા સહેલા છે, પણ સંતોની ઓળખાણ કરવી છે, સાચા સદગુરુની ઓળખાણ કરવી એ અતિ દુર્લભ છે બાપ. અને એક વખત સાચા સંતોનો ભેટો થઈ ગયો તો હું કહું છું કે તમારા બધી ઉપાધિ એક સહેજમાં હેરી ઉપર છૂટી જાય છે બાપ. એટલે સમૃદ્ધ એવા મહાપુરુષ દોલતરામ બાપુ, મણિરામ બાપુ તમામ સંતોના ચરણોમાં મારા વંદન કરી મારી વાણીનો વિરામ કરીશ. બોલો સદગુરુ દેવ.